એક ગામમાં બે દીકરીઓ રહેતી હતી. બે ખાસ બેનપણીઓ. આજુબાજુમાં જ ઘર હતા. ગમે ત્યાં જવું હોય, ફરવું હોય, સ્કૂલે જવું હોય, બધુંય જોડે કરતી. સમયસર એના માતા પિતાએ બેયને અલગ અલગ જગ્યાએ પરણાવી દીધી. એકને જોવો તો એ મોટી સાહેબી સાહેબ, ગાડી, બંગલા, મોટરો, નોકરો, બધી જાતનું સુખ. અને બીજીને તો દુઃખના વાદળો છવાઈ ગયા. આ જે સુખી બેન હતા, એ એક દિવસ બેઠા બેઠા વિચાર કરતી હતી કે હું જ્યારે મારા બાપાનું ઘરે જાઉં છું ત્યારે એ એના સાસરે હોય છે, અને એ જ્યારે એના બાપાના ઘરે આવતી હશે ત્યારે હું મારા સાસરે હોય છે. વિચાર કરતાં કરતાં એણે એના ઘરવાળાને કીધું કે હાલો ને આપણી ગાડી લઈને આપણે મારી બેનપણીને ત્યાં જઈએ. બહુ સમયથી હું મારી બેનપણીને મળી નથી, અમે એકબીજાને મળ્યા નથી, જોયા નથી. એના ઘરવાળાએ કીધું હાલો જઈએ. અને એક દિવસ એ જાય છે, ગામમાં આવે છે. ગામમાં પૂછતા પૂછતા ડેલી સુધી આવે છે. ડેલીમાં એના સાસુ ઊભા હોય છે. એમને પૂછે છે કે ફલાણી બેનનું ઘર આ જ છે? એમના સાસુ કે હા, આ એ જ બેનનું ઘર છે. બહાર ઊભી એ બેન કહે છે તો એ બેન ક્યાં? આમ હાથના ઈશારાથી કે અંદર સૂતા છે. ઓલી બેન બહાર ઊભી એમને અવાજ કરે છે કે ઈ બેન, હું તારા ઘરની બહાર ઊભી છું, તું ઘરની માલિકાથી બહાર તો નીકળ. અંદર ઓરડામાંથી અવાજ આવે છે, ના હું બારી નહીં આવું. ઓલી બેન કહે છે અલી પણ અમે એટલે દૂર, એટલા 100 કિલોમીટર દૂરથી તને મળવા, તને જોવા માટે આવ્યા છે, તો તું ઓસરીમાં એ બારી ન આવી હક મારી બેન? અંદરથી બેને કીધું કે જો તારે મને જોવી હોય તો આ દરવાજાના તિરાડમાંથી તું મને જોઈ લે, બાકી હું બારી તો નહીં જ આવું. ઓલી બેને પૂછ્યું અલી પણ શું કામ તું આવું કરે છે? કેમ તું બારી આવવા નથી માંગતી? કેમ તું બારી મને જોવા નથી માંગતી? ત્યારે એ બેને કીધું કેમ કે હું ઓરડો ઓઢીને સૂતી છું. વિચાર કરી લ્યો સાહેબ તમે, એ દીકરી માથે કેટલું દુઃખ હશે કે એને પહેરવા માટે એક તાતણોય નથી મળતો, એક કપડાં નથી મળતા, અને એની સામે સાસુ ઊભા છે. ઓલી બેન ધ્રુજી ગઈ અને વિચાર કર્યો, ઓહો હો હો, મારે તો કેટલી જ હાજીજી ને કેટલું મોટું ઘર, કેટલી સુખી પરિવારમાં હું છું, અને મારી બેનપણીમાં આવું. એણે એની બેનપણીને કીધું અરે પણ તારે તારા ઘરવાળાને કહેવાય ને, જુદું થઈ જવાય. ઓલી બેને કીધું મારો પતિ, મારો ઘરવાળો માવડિયો છે, એ એની માને પૂછ્યા વગર પાણી નથી પીતો, તો મારે જુદું થવાની વાત જ કઈ રીતના કરવી? ઓલી બેને કીધું આવી જિંદગી જીવવા કરતા તો મરી જવું સારું. આટલું દુઃખ ને આટલું બધું સહન કરીને જિંદગી જીવો એના કરતા મરી જવું સારું. તો એ બેન કહે છે જો હું કાલ મરી જાઉં ને તો આ ગામ કહેશે કે નક્કી કંઈ કાળું ધોળું કર્યું હશે એટલે જ મરવાનો વારો આવ્યો. અને હું જીવું છું ને એ મારા આ 2 સંતાનો છે ને એના લીધે જીવું છું. આ મારા જે 2 ફૂલડાઓ છે ને એના લીધે મારે જીવવું પડે છે. મારા સંતાનો મારે ગળે વળગ્યા છે એટલે મારે જીવવું પડશે. મારા સિવાય એનું કોઈ નથી. ઘણી યાજીજી કર્યા પછી એ દીકરી છેવટે એમ કહે છે સાંભળ મારી બેન, જો તારે મારા દુઃખની વાત જાણવી હોય તો તું એક કામ કરજે, વહેલા મોડા મારી મરવાની ઉંમર ન હોય તોય મારે મરવું પડશે.
તો તે દિવસે તું મારા ઘરે ન આવતી? કહે છે કેમ? તો કે તે દિવસે તું મારા ઘરે ન આવતી, આવજી સીધી સ્મશાને. સ્મશાને આવીને જ્યાં મને બાળી હશે, જ્યાં મારો રાખનો ઢગલો હશે ને, ત્યાં કાન દઈને સાંભળજે. મારી રાખ પણ રોતી હશે. આમ ધ્રુજારી આવી જાય સાહેબ. વિચાર કરો તમે, એ દીકરી માટે કેટલું દુઃખ હશે કે એની રાખ રોતી હોય. તમારી ને મારી તો દુઃખની શું વેળા હોય. કોઈ દિવસ તમે સાંભળ્યું છે કે કોઈ દીકરી ઓટલે ચડીને એમ કીધું હોય કે મારા બાપાની સંપત્તિમાં મારા ભાઈએ ભાગ લઈ લીધો છે, મને નથી દીધો? આવા કિસ્સા નથી. આપણા ઘરે કોઈક બીજાની દીકરી પરણીને આવે છે, સાચી વાત છે, પણ આપણી દીકરી પણ બીજાના ઘરમાં છે. માટે આપણા ઘરમાં જે વહુવારો છે ને, એને દીકરી તરીકે સમજીને સાચવી લેજો સાહેબ. રાધે રાધે.